નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો। પ્રશિક્ષણ વર્ગમાં શક્તિ કેન્દ્ર સંરચના, સંકલ્પના તથા ભૂમિકા વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન। હાલ રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિધાનસભા બેઠકવાઇઝ શક્તિ કેન્દ્રના સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના શક્તિનો કેન્દ્રનો એક પ્રશિક્ષણ વર્ગ ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે યોજાયો હતો, જેમાં ધ્રાંગધ્રા ગ્રામ્યના 33 સંયોજકો, ધ્રાંગધ્રા શહેરના શક્તિ કેન્દ્રના 15 મળીને કુલ 48 સંયોજકોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની સત્તા છે, ત્યારે લોકોની અપેક્ષા હોય કે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને મળી રહે તે માટે શક્તિ કેન્દ્રના સંયોજકો મધ્યસ્થી બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ આગામી ચૂંટણીમાં સંયોજકોની શું ભૂમિકાઓ રહેલી છે, તેમજ પ્રદેશ દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે યોજાયેલ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના આગેવાનો, ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો દ્વારા વિવિધ સત્રો યોજાયા હતા, જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સભ્યો પણ પોતાના વિસ્તારમાં જઈને લોકો સુધી માહિતી પહોંચાડે અને લોકોના સંપર્કમાં રહેવાનું સૂચન પણ કરવામાં આવેલ હતું। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મારફતે સમગ્ર ગુજરાતની અંદર શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ થાય, પાર્ટીની અંદર કરવાના થતા કાર્યક્રમો અને પાર્ટીનો વ્યાપ સર્વસ્પર્શી બને એના માટે પ્રદેશ કક્ષાએથી આપેલ સૂચના મુજબ આજે ધ્રાંગધ્રા મુકામે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને ધ્રાંગધ્રા શહેર એનો અભ્યાસ વર્ગનું પ્રથમ સત્ર એ મેં લીધું છે। આજે આખો દિવસ એ કાર્યક્રમ ચાલવાના છે। ખાસ કરી અને ધ્રાંગધ્રા ગ્રામ્યમાં 33 શક્તિ કેન્દ્રના સંયોજકો અને ધ્રાંગધ્રા શહેરની અંદર 15 શક્તિ કેન્દ્રના સંયોજકો, 48 શક્તિ કેન્દ્રના સંયોજકો એનું પ્રશિક્ષણ થાય એના માટે આખો દિવસ એ અભ્યાસ વર્ગ થયો છે। અલગ અલગ વક્તાઓના માધ્યમથી અલગ અલગ સત્રની અંદર પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને પાર્ટી જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પાર્ટી સત્તામાં હોય, લોકોની અપેક્ષાઓ પાર્ટી પ્રત્યે હોય, ત્યારે દરેક વ્યક્તિને એને લાભાર્થીને એનો લાભ મળે, લોકોને એ